સંકટ વચ્ચે સૌથી મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે। ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટના દરવાજા ખુલ્યા। મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારત માટે સારા સમાચાર છે। ભારતીય તિરંગાવાળું જહાજ હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થયું છે। તો 40,000 મેટ્રિક ટનથી વધુ એલપીજી લઈને આવી રહ્યું છે જહાજ। કોઈપણ એસ્કોર્ટ વગર શિવાલિક જહાજ પસાર થયું છે। આસપાસ ભારતીય નેવીના યુદ્ધપોત સ્ટેન્ડ બાય પર છે। તો તાજેતરમાં જ ઈરાને 2 ભારતીય જહાજને આપી છે મંજૂરી। ભારત સરકારની કંપની શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું આ જહાજ હાલ અરેબિયન દરિયામાં છે અને અંદાજ મુજબ 21 માર્ચે ભારત પહોંચી શકે છે। તો શિવાલિક જહાજનું 2008માં એલપીજી ટેન્ક તરીકે નિર્માણ થયું હતું। તો ભારત માટે રાહતના સમાચાર। ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટના દરવાજા ખુલ્યા। તો 40,000 મેટ્રિક ટન એલપીજી સાથે આ જહાજ છે તે આવી રહ્યું છે। હોર્મુઝ સ્ટ્રેટની ભારતીય ઝંડાવાળું જહાજ છે તે પસાર થઈ રહ્યું છે। કોઈપણ એસ્કોર્ટ વગર આ જહાજ છે તે આવી રહ્યું છે, જે ભારત માટે ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર છે। ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટના દરવાજા ખુલ્યા છે। 40,000 મેટ્રિક ટન એલપીજી સાથે આ જહાજ છે તે પસાર થઈ રહ્યું છે। તો હોર્મુઝ સ્ટ્રેટની ભારતીય ઝંડાવાળું જહાજ પસાર। વડોદરામાં ખાવાના શોખીનો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। અનેક સ્થળો પર નાસ્તાની લારીઓ બંધ થવા માંડી છે। રાંધણ ગેસની અછતને લઈને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। તો લારી પર કામ કરતા કેટલાક કારીગરો પણ બેરોજગાર થયા છે। તો બીજી તરફ કેટલાક વેપારીઓએ કોલસાવાળી સગડીનો ઉપયોગ શરૂ કર્યો છે, પરંતુ તેમાં વધુ સમય લાગતા હોવાથી ગ્રાહકોમાં પણ ઘટાડો થયો છે। કેટલાક વેપારીઓ અઠવાડિયાથી લારી બંધ કરી જતા રહ્યા છે, તેને કારણે અન્ય લોકો પણ બેરોજગાર થયા છે। એક વેપારીએ જણાવ્યું કે ક્યાંક સિલિન્ડર મળી રહ્યા છે, પરંતુ 4-5 હજાર રૂપિયા ભાવ છે, જેને લઈને હાલ વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને સગડીનો સહારો લઈ રહ્યા છે। તો માન થોડું બધું અમે એ બધું વેચી કરીને 200-300 રૂપિયા ઘરવાળા શાકભાજી આ છે। અમારી તો બહુ જ હાલત ખરાબ છે, કેમ કે અમારે ત્યાં 3 રૂપિયા 4 રૂપિયામાં રોટી વેચવાની। અમારે કેવું કે જરાક પણ આ બધું બંધ થઈ જાય, અમારો રોજ લાઈન રોજ ખાવાનું બધું બંધ જ થઈ જાય, કેમ કે 3 રૂપિયા 4 રૂપિયામાં રોટલી વેચે ને અમારે બહુ પ્રોફિટ આવે, પણ ઘર ચાલે અમારું। પહેલા 1 કલાકમાં 20-25 ઓર્ડર કાઢી નાખતા હતા, અત્યારે કલાકમાં માંડ આવું સળગાઈને લગભગ 5, 6, 7 એવા ઓર્ડર નીકળે। અત્યારે ઘર ચલાવવું બી થોડું મુશ્કેલ છે, પરિવાર ચલાવવાનું, ફેમિલી ચલાવવાનું। સિલિન્ડર અત્યારે અમુક જગ્યાએ મતલબ છે અવેલેબલ, પણ 4-5 હજાર રૂપિયા 3,000 રૂપિયા એવો અલગ અલગ ભાવ છે। હજુ તો અમે લોકોએ પેલું ચાલુ કર્યું છે ચૂલાવાળું, હવે ધીરે ધીરે આ લાઈનમાં બધા લાવવાના છે। હવે કોઈ ધંધો બંધ કરીને તો બેસે નહીં। અમારા લીધે બીજા 2 ના 3 ના ઘર ચાલે છે, હવે એમને મુશ્કેલી થાય છે। અમુક વેપારીઓને ના સમજ પડે તો એ લોકો તો ઘરે બેઠા બેઠા જ છે। હવે અઠવાડિયાથી કેટલાક જણા બેસી ગયા છે, બંધ છે લારીઓ। તો એ લોકોને હવે આપણે એમના પાછળ જે 4-5 માણસો કામ કરતા હતા, એ માણસો બી આજે ફરતા થઈ ગયા છે, બેરોજગાર થઈ ગયા છે। રાંધણ ગેસ અને એમાં પણ જો કોમર્શિયલ ગેસ બોટલની વાત કરવામાં આવે તો તેનો જે જથ્થો છે તે આવવાનું બંધ થઈ ગયું છે। એના કારણે જે નાના વેપારીઓ છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે અને સીધા દ્રશ્યો જે છે તે સુસન સર્કલ પાસેના બતાવવાનો પ્રયત્ન કરીશું કે તમે જોઈ રહ્યા છો કે જે વેપારીઓ છે તે નાના વેપારીઓ જે છે તેઓ હવે ગેસ સિલિન્ડર ન મળતા જે વ્યથિત થઈ ગયા છે, દુઃખી થઈ ગયા છે અને તેમના દ્વારા અલગ અલગ જુગાડ કરીને જેમ તેમ કરીને તેમનો ધંધો ચાલે આ તેવા પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે। અહીંયા જોઈ શકાય છે કે પંજાબી ફૂડની એક અહીંયા લારી છે અને ગેસનો જથ્થો છે નહીં, સિલિન્ડર છે નહીં, એના કારણે તેમના દ્વારા એક સગડી જે છે તે વસાવવામાં આવી છે અને આ સગડી પર જ જમવાનું બનાવીને તે પોતાના ગ્રાહકોને પીરસે છે। મુશ્કેલી સૌથી મોટી એ છે કે સગડી પર જમવાનું બનાવવાનું હોય ત્યારે તેમનો ઓર્ડર તૈયાર થતાં વાર લાગે છે, એના કારણે જે ગ્રાહકો છે તેઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, વેપારીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજા સૌથી ચોંકાવનારા દ્રશ્યો બતાવીશું કે ગેસનો જથ્થો પૂરતો ન મળવાના કારણે કેટલાક વેપારીઓ જે છે તે રસ્તા પર આવી ગયા છે અને કેટલીક લારીઓ જે છે તે જોઈ શકાય છે કે તેમના ધંધા બંધ થઈ ગયા છે। અને આ જો લારીઓની વાત કરવામાં આવે તો એક લારી પર લગભગ 4-4, 5-5 લોકો કામ કરતા હોય છે। એટલે ટૂંકમાં કહીએ તો જે ગેસ સિલિન્ડરની અછત છે એમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત છે, એના કારણે ખાસા એવા જે નાના વેપારીઓ છે તેઓ અત્યારે રસ્તા પર આવી જાય તેવા પ્રકારની પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ખાણીપીણી બજાર તરીકે જાણીતી જગ્યાએ પણ ગેસ સંકટની અસર જોવા મળી રહી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું સપ્લાય બંધ થતાં નાસ્તાની લારીઓ, ભોજનાલયો તેમજ કોલેજોની મેસ પર પણ ધીમે ધીમે તાળા લાગવાની સ્થિતિ ઊભી થઈ રહી છે. વેપારીઓનું કહેવું છે કે હાલમાં માત્ર 4 દિવસ ચાલે તેટલો જ ગેસ સ્ટોક બાકી છે, જેના કારણે ધંધા પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. જો ટૂંક સમયમાં ગેસ સપ્લાય શરૂ નહીં થાય તો ખાણીપીણી વ્યવસાય અને સામાન્ય લોકોના ખિસ્સા પર પણ વધારાનો બોજ પડી શકે છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે સૌથી વધારે ગ્રહણ નાસ્તાની લારીઓ ઉપર લાગેલું છે. અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં છું અને વસ્ત્રાપુર વિસ્તારમાં દિવસ રાત અહીં સૌથી વધારે લોકો જોવા મળે છે, પરંતુ હકીકત એ છે કે હવે થોડા દિવસ બાદ કદાચ અહીં લારીઓ પણ નહીં જોવા મળે અને તેની પાછળનું કારણ છે ગેસ સિલિન્ડરની અછત. સિલિન્ડરમાં તો અત્યારે આ યુદ્ધના કારણે અત્યારે મળતા નથી અને કાળાબજારી બહુ ચાલી રહી છે. એટલે અમે બી અત્યારે વિચારીએ છીએ કે હવે ઇલેક્ટ્રિક કંઈ સગડી બગડી લાવી અને અમારું ગુજરાન એમાં ચલાવી આગળ વસ્તુ. બાકી પાટલાની તો માર્કેટમાં તો બહુ અછત છે વસ્તુ. નાસ્તાની લારી ચલાવતા જે વેપારી છે રાજુભાઈ, 4 વર્ષથી અહીંયા બિઝનેસ કરે છે. થેપલાનો તેમનો અહીંયા બિઝનેસ ચાલે છે અને દિવસ રાત અહીં સૌથી વધારે લોકો જોવા મળે છે. ચાની ચુસ્કી માણતા લોકો છે, તેમને પણ એક પ્રકારની તકલીફ છે તે બિલકુલથી જોવા મળી રહી છે. સિલિન્ડર 2500 રૂપિયાનો મળે, અત્યારે મળતો છે ને બાટલો ચઈ એટલે ગોતી છીએ અમે, મળતો નથી. હવે ભટ્ટો ચાલુ કરશું ને ચૂલો ચાલુ કરશું. બિલકુલ, તો ચૂલો અથવા તો ભટ્ટો ચાલુ કરીને ચા ઉકળશે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે સિલિન્ડર લાગેલું છે, બસ આ છેલ્લું સિલિન્ડર છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.